નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર સમયસ્વાર આ જ્ઞાન પંચમી આ સટકણ આ કેમ લખાણા હતા એની આ જ્ઞાન અખિલેશ્વરમાં બહુ બોલ્યા છે ત્યાં તાળપત્રના ઝાડ બહુ જોયા છે ને ત્યાં ગયા હતા ઝાડ એમાંથી કેલિયા જેસુ 5 મે એ તાળપત્ર ઉપર શાસ્ત્ર લખ્યામાં આવ્યું એની આ જ્ઞાન પંચમી ગામ છે ને કેવું ગામ સજોત જૂની 2000 વર્ષ પહેલાની પ્રતિમા નીચે પોયરામાં 2 વાર ગયા ત્યાં અને જોડે આખું જંગલ તાળપત્રના ઝાડનું છે તાળપત્ર એટલે ત્યાં તાળપત્ર ઉપર લખાયેલા જ્ઞાન પંચમી આપણે અહીંયા હવે અધિકાર નિશ્ચયનો અધિકાર પૂરો થયો કે જ્ઞાનને જાણે છે એમ કહેવું એ પણ સદબુદ્ધ વ્યવહાર છે. પરને જાણે છે એમ કહેવું તો સદબુદ્ધ. હવે એ નિશ્ચયની વાત કરી, જ્ઞાનની દર્શનની અપોગની, એમાં વ્યવહારની વ્યાખ્યાન કરવા આવે. જેવી રીતે શ્વેત ગુણથી ભરેલા સ્વભાવવાળી જે તેજ ખડી પોતે ભીત આદિ પરદ્રવ્યના સ્વભાવે નહીં પ્રણમતી, ભીત આદિના સ્વભાવે નહીં પ્રણમતી. બે રાજ હવા ગરમી છે. ભીત આદિ પરદ્રવ્યના સ્વભાવે ખડી નહીં પરણતી. ખડી તો પોતાના સ્વભાવે પરણમે. અને ભીત આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહીં પરણમાવાતી. ભીતને ધોળી નથી કરતી. ધોળી તો ધોળામાં છે, ભીત ભીતમાં છે. એકબીજાને નિમિત્ત કહેવામાં આવે, અરસપરસ નિમિત્ત. પણ નિમિત્તથી એમ ન થાય કે નિમિત્ત માટે થયું, એમ નથી. એ મોટો અંદર વાંધો આમાં. ભીત આદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે, જોયું, એ ધોળી થવામાં ભીત આદિ ચીજ જેને ધોળી કરી નિમિત્ત છે, પણ નિમિત્તને એ અડતી નથી. ભીતને ખડી અડતી નથી. ખડી ખડીમાં રહીને ખડીની ધોળાશ દેખાડે છે. ફક્ત ખડીમાં ભીતનું નિમિત્તપણું છે અને ભીતને ખડીનું નિમિત્તપણું છે. નિમિત્તપણું છે એથી કરીને એકબીજા એક પરણાવે છે કે પરણમે છે, એમ નથી. નિમિત્ત છે, પણ નિમિત્તથી ભીતને નિમિત્તથી ખડી ધોળી કરે અને ભીત ખડીથી ધોળી થાય, એમ નથી. પાડતાઓ છે ભીત આદિને પોતાના સોને ભીત આદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે
જેને ખડી આમ ધોળી કરે છે એમાં ભીત તો નિમિત્ત છે, ઉપાદાન તો પોતાનું છે. ભીત પોતાથી ધોળી પરણમે છે, ભીતને લઈને નહીં. ભીતને તો સફેદતાએ અડતી નથી. જેથી કેમ ભીત આદિ પદ્ધર જેને નિમિત્ત છે, પણ ધોળા ને ધોળી ચીજ છે એ પોતામાં રહી છે, એને ભીત આદિ નિમિત્ત કહેવામાં આવે. પણ એથી કરીને એના લઈને ધોળા છે એમ છે નહીં. એવા પોતાના શ્વેત ગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વળી કોણ ભીત આદિ જેને નિમિત્ત છે ખડીને, એવા પોતાના શ્વેત ગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વળી ઉપતિ થકી ખડી જેને નિમિત્ત છે. ભીતને ખડી નિમિત્ત છે, ખડીને ભીત નિમિત્ત છે ને ભીતને ખડી નિમિત્ત છે. આ વ્યવહાર તાપે છે. નિમિત્ત છે એટલે વ્યવહારથી થાય છે એમ નથી. ભીત ધોળી થાય છે એમ નથી. તેમ ધોળી જે ખડી ભીત રૂપે થાય છે એમ નથી. બે ચીજ ભિન્ન પોતાના પરિણામે પરિણમ્યા ત્યારે એકબીજાને નિમિત્ત કહેવામાં આવે. નિમિત્ત કીધું એટલે એને લઈને થયું છે એમ નથી. આવી વાત હવે ભીતને સફેદી ધોળી સફેદ કરતી નથી. ફક્ત ભીતને સફેદની નિમિત્ત છે. પણ ભીતને ધોળી કરતી નથી. તેમ ધોળી થવામાં ભીત કારણ નથી, ભીત તો નિમિત્ત છે. ધોળી તો પોતાને કારણે ના થાય ના. આવી વાતો. કોઈ પણ દ્રવ્ય એ મહા સિદ્ધાંત એ ત્રીજી ગાથાનો કે પોતાના દ્રવ્યગુણ પર્યાયને સ્પર્શે છે, પણ બીજાના કોઈ પણ દ્રવ્યગુણ પર્યાયને, દ્રવ્યગુણ તો ધ્રુવ છે એને તો સ્પર્શે નહીં, પણ એક દ્રવ્યની પર્યાય બીજી દ્રવ્યને પર્યાયને સ્પર્શતી ને અડતી નથી. આવી વાત ગળે ઉતારવી. ભીત ને ખડી ધોળી કરતી નથી. ધોળી તો ધોળાપણે પોતાપણે ધોળી થાય છે. એનું અસ્તિત્વ ધોળામાં છે, એનું અસ્તિત્વ ભીતમાં નથી. ભીત તો એને નિમિત્ત કહેવામાં આવે. નિમિત્ત કહેવામાં આવે માટે ભીતને લઈને ધોળી થઈ છે, અથવા ભીત ધોળી થઈ છે. ભીતને લઈને ધોળી થઈ છે એમ નથી. કઈ તો સફેદ તો પોતાનો સ્વભાવ છે અને ભીતને ધોળી કરી છે એમ નથી. તો ભીતને તો ખડી નિમિત્ત છે. ખડીને ભીત નિમિત્ત છે ને ભીતને ખડી નિમિત્ત છે. નિમિત્ત હોવા છતાં આ તો વ્યવસ્થિત કરે છે ને. નિમિત્ત છે પણ એ નિમિત્ત એકબીજાને કરે છે કાંઈ જરીએ. આટલી વાત છે. કરવત લાકડાને કાપે છે એ વાત ખોટી છે. કરવતને લાકડું નિમિત્ત છે અને લાકડાને કરવત નિમિત્ત છે, ઉપાદાન નહીં. એ લાકડાના કરતા થાય છે એ પોતાની યોગતાથી ત્યાં થાય છે. ત્યાં કરવત તો નિમિત્ત છે. નિમિત્ત છે એમાં ઓલું ઉપાદાન એનું છે અને આનું ઉપાદાન આનું છે, એમાં ઓલી ચીજ નિમિત્ત કહેવાય છે.
એકબીજાને નિમિત્ત કહેવા છતાં એકબીજાથી કપાય છે, છેદાય છે એમ નથી. હા 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 હા, આવી વાત ગાંડા જેવી લાગે સાધારણ માણસ કે. હા હા હા, ગીતાની પરદ્રવ્ય જેને નિમિત્ત છે, કોને ખડીને, એવા પોતાના શ્વેત ગુણથી ભરેલા સ્વભાવના પ્રેરણા વડે ઉપતિ થકી ખડી જેને નિમિત્ત છે, મિતને નિમિત્ત છે. નિમિત્ત છે એટલે કે એના લઈને દોડી થઈ છે ભીત, એમ નથી. નિમિત્ત છે નો અર્થ ખડી ખડીમાં છે, ભીત ભીતમાં છે. ભીતમાં ખડીની નાસી છે, ખડીમાં ભીતની નાસી છે. હા 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 હા, આવી વાતું છે. સિસ્ટેન આમ ચાકુ સેવન કરે છે આમ તો કે છે કે ચાકુ ફક્ત સિસ્ટેનને નિમિત્ત છે, ચાકુ સિસ્ટેનને અડું નથી. ચાકુ ચાકામાં રહીને એની ક્રિયા એની જ્યાં થાય છે તેમાં આને નિમિત્ત કહેવાય છે. સિસ્ટેનની જેમ થાય છે અણી, એ પોતાને કારણે થાય છે, એ શરીરને લઈને નહીં. શરીર જેને નિમિત્ત છે છતાં તે નિમિત્તને લઈને તે થાય છે, અંદર એ નહીં. હા હા, અને શરીરને એ ઉઈ નિમિત્ત છે. કપાણી ચીજ એ પણ નિમિત્ત છે, પણ નિમિત્ત હોવા છતાં કપાણામાં જે કપાણી ચીજ આવી નથી, જેને કાપ્યું છે એમાં એ કપાણી ચીજ આવી નથી. આવી વાતો ક્યાં ગાંડા માણસ ગણે એવી વાતો છે. સ્વભાવના પરિણામ ઉપર ભીત આદિ પદ્ધતિને પોતાના ખડીના સ્વભાવથી શ્વેત કરે છે એમ વ્યવહાર કરવામાં આવે છે. ખડી ભીતને નિમિત્ત છે અને ભીત ખડીને નિમિત્ત છે, એથી એ ભીતને ધોળી ખડી કરે છે એમ વ્યવહાર નિમિત્તનો વ્યવહાર કરવામાં આવે છે. વસ્તુ છે એમ છે નહીં, વસ્તુ એમ છે નહીં. હા 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 હા, હા કું કામ છે. કેવી રીતે એ દ્રષ્ટાંત થયો, કેવી રીતે જ્ઞાન ગુણથી ભરેલા સ્વભાવ વાળો ચૈતન્ય એમ શ્વેત ગુણથી ભરેલી ખડી હતી, એમ જ્ઞાન ગુણથી ભરેલો સ્વભાવળો ચૈતન્ય આત્મા પણ પોતે પૂતગળાદી પરદ્રવ્યના સ્વભાવે નહીં પ્રણમતો. જેને એ જાણે છે તેને તે રૂપે નહીં પ્રણમતો. આ શાસ્ત્રને જ્ઞાન જાણે છે છતાં જ્ઞાન શાસ્ત્ર પણ નહીં પ્રણમતો. હા હા હા, આ તો હજી વ્યવહાર આપે તો તોય કે એકબીજાને નિમિત્ત છે એમ કેવું વ્યવહાર છે. બાકી એકબીજાને કઈ કરે ને અડે એ તો છે જ નહીં. હા હા હા, ચેતયતા પણ પોતે પૂતગળાદી પરદ્રવ્યના સ્વભાવે નહીં પ્રણમતો. જાણનારો આત્મા પરદ્રવ્યને જાણે કે પરદ્રવ્યને નહીં અડતો. હા હા હા, છે પૂતગળાદી પરદ્રવ્યના સ્વભાવે નહીં થતો, નહીં પ્રણમતો એટલે નહીં થતો. પૂતગળાદી પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહીં પ્રણમાવતો. જેને એ જાણે છે તેને પોતા રૂપે નહીં પ્રણમાવતો. હા 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 હા, જ્ઞાન જેને જાણે છે આ શાસ્ત્રને, તો જ્ઞાન એને પ્રણમાવતું નથી શાસ્ત્રને. હા હા હા, અને જ્ઞાન થવામાં આ શાસ્ત્ર નિમિત્ત છે.
પણ નિમિત્ત છે તે જ્ઞાનને કરતું નથી. હા હા હા, જ્ઞાન જ્ઞાનથી થાય છે, શાસ્ત્ર શાસ્ત્રથી રહેલું છે. હા હા હા, એની પર્યાયને જ્ઞાન પર્યાય કરે નહીં, અને જ્ઞાન પર્યાયને એની પર્યાય કરે નહીં. હા 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 હા, પૂદગળાદી પરદના સ્વભાવે નહીં પ્રણમતો આત્મા, પૂદગળાદી પરદને પોતાના સ્વભાવે નહીં પ્રણમાવતું, પોતે પર રૂપે નહીં પ્રણમતો અને પરને પોતા પણ નહીં પ્રણમાવતો. હા 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 હા, જાણનારો જણાવા યુગપણે નહીં પ્રણમતો અને જણાવા યુગ વસ્તુને પોતા પણ નહીં પ્રણમાવતો. હા હા, આ શાસ્ત્રને જાણે છે તો જ્ઞાન તેને નથી પ્રણમાવતું, એનું આ અક્ષરાદી અવસ્થાને, અને એ અક્ષરાદી અવસ્થા જ્ઞાનને નથી પ્રણમાવતી. જ્ઞાન એને નથી પ્રણમાવતી. એ અક્ષર લખે છે ત્યાં અક્ષર લખવાની પર્યાયને જ્ઞાન કરતી નથી. હા 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 હા, આવી જાતની વાત. આખો દી ધમાલ મુંબઈમાં જેવામાં તો મોટા 50 મણના બરફના શું કહેવાય, હે પાટું મોટી 50 મણની પાટું અમે ખટારામાં જાતી હોય ધમાલ ધમાલ. અને એક તો બજાર એવી છે કે બધી એટલી બજાર ભરી જ હોય, બધા ચારે રૂના ગાળના ભરેલા જ ભરેલા આખું બજાર. હા હા હા, એ બધા ઉતારતા હોય મજૂર. હવે આ કહે છે કે મજૂર એ ઉતારવામાં નિમિત્ત છે, એને ઉતારી શકતો નથી. તેમ તે ઉતરે છે માટે અહીં જાણવાનું થાય છે, એમે નથી. હા હા હા, શું કહેવાય ભરેલું કોથળી, હે કોથળી મીઠી આખી ને શું કહેવાય ચોખા ભરેલા હોય, બોરી. બોરી ને આપણી ભાષા થઈ ગુણી છે ને, ગુણી ની કોથળો કોથળો. એ કોથળાને ચોખા અડ્યા નથી. ચોખા રહેવામાં ગુણ નિમિત્ત છે અને નિમિત્ત ને ચોખા નિમિત્ત છે, પણ ચોખા ગુણને લઈને રહ્યા છે અને ચોખાને લઈને ગુણ રહી છે, એમ નથી. સમજાય? આવી વાતું છે. હે ક્યાં એનામાં છે, દરેક રજકણ પોતાની વસ્તુ છે એમ કીધું ને. જેની જે હોય તે હોય, તો જે વસ્તુ જેની છે પર્યાય તેની હોય, એ પર્યાય બીજાની હોય, એ 3 કાળમાં છે નહીં. હા 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 હા, હાકર ગોંગરામાં પડે છે મોઢામાં, એ હાકર ઓગળે છે, એ કઈ થૂંકને લઈને નહીં, દાઢને લઈને નહીં, એ ઓગળે છે એ પોતાને એમાં ઓનું નિમિત્ત કહેવાય છે, અને એને આ હાકર નિમિત્ત કહેવાય છે. નિમિત્ત કહેવાથી વ્યવહાર કહેવાય છે, પણ એકબીજા કંઈક કરે છે એમ નથી. હા હા હા, પતા હું આ મોઢામાં ભૂકો કરે ફળાક દઈને, શેરડી નો લ્યો, શેરડી
शेरड़ी क्या कहते हैं? गन्ना જામ છે કે છે કે એમાં હાથ પગ માથું મોઢું શેરડીમાં નિમિત્ત છે. તે શેરડીની પર્યાયને તે કરતું નથી. એ સોતા ઉતારતું નથી, છાલ ઉતારતું નથી. એને અડતો નથી. શેરડીનો રસ રસના કારણમાં રહ્યો. રસને મોઢું નિમિત્ત કહેવાય, મોઢાને રસ નિમિત્ત કહેવાય, પણ મોઢા પણ રસ પણતું નથી, રસ મોઢા પણ પરણતો નથી. હવે પોતપોતાની પર્યાય પણ એક સમય હરિપરમે છે. ગાંડા કે એમાં મુંબઈ જેવા મૂળ નગરી ધમા ઓલી વચ્ચે નથી એક બજાર આવતી આપણે, હા વચ્ચે એક આવતી હતી, માલ એટલો ભરેલો રસ્તો માંડ, મોટરનો રસ્તો માંડ હોય. એ બજારમાં બહુ ઘણો માલ બધો ભરેલો, રૂમ ને ગાડી ને તકિયા ફલાર દીકરા, અને મજૂરો આખો ત્યાં ઉતારે નામ સડાવે નામ, જાણે કે શું અમે કરીએ છીએ. હા 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 હજી ત્યાં બેઠા. હા હા શરીરના રજકણો ને હવા અડતી નથી. ગરમીના રજકણો શરીરને અડતા નથી. ગરમીના રજકણો ને શરીર નિમિત્ત કહેવાય, અને શરીરને ગરમીના રજકણો નિમિત્ત કહેવાય. પણ શરીર ગરમના પરમાણુને લઈને ગરમી થાય છે, શરીરમાં એમ નથી. ગાંડા જેવી વાતો છે. એમાં ઈ કે છે એકબીજાને નિમિત્ત ભલે કહો તો એકબીજાને કરતા નથી, કાંઈ અડતા નથી, પરમાવતા નથી, પ્રણમતા નથી, બીજાને પરમાવતા નથી, પોતે તે રૂપે પ્રણમતા નથી. હા 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 સારી વાત છે. કેવી રીતે જ્ઞાન ગુણથી ભરેલો થયો ને સ્વભાવવાળો આત્મા, પોતે પૂતગલાદી પરદ્રવ્યના સ્વભાવે નહીં પ્રણમતો, અને એને જાણે છે પણ તેને નહીં પ્રણમાવતો, અને તેનાથી નહીં પ્રણમતો. આ શાસ્ત્રના શબ્દોથી આ જ્ઞાન પ્રણમતું નથી. આ શાસ્ત્રના શબ્દો છે તેનાથી આ જ્ઞાન પ્રણમતું નથી, અને એ જ્ઞાન શબ્દોને પ્રણમાવતું નથી. જ્ઞાનમાં એને નિમિત્ત કહેવાય, અને એને જ્ઞાન નિમિત્ત કહેવાય. એટલો વ્યવહાર કહેવાય એટલો. હા 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 આવી વાત છે. પોતાના જ્ઞાન ગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વળી જ્ઞાન ઉપસતું થતું જાણનારો જેને નિમિત્ત છે, જેને જણાય છે તેને નિમિત્ત છે. હા 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 આ પુસ્તક જણાય છે તેને જાણનારો નિમિત્ત છે. એવા પોતાના પૂતગલાદીના સ્વભાવના પરિણામ વડે ઉપસતા પૂતગલાદી પરદ્રવ્યને પોતાના ચિત્તના સ્વભાવથી જાણે છે. આના પરિણામને, આની અવસ્થાને જાણે છે, પણ આની અવસ્થાને આ જ્ઞાન કરતું નથી, અને તે અવસ્થાથી આ જ્ઞાન થતું નથી. હા 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 શાસ્ત્રના શબ્દોથી જ્ઞાન થતું નથી, અને જ્ઞાન થાય છે માટે શાસ્ત્રની તમને પરિણમવું પડે છે એમ નથી. શાસ્ત્રથી પરિણમે છે, જ્ઞાનથી પરિણમે છે. એકબીજાને નિમિત્ત કહેવામાં આવે છે, એટલો વ્યવહાર.
હે માત્ર કેવા પુત્રો પૂરતો. હા 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 હા, એટલું જગતમાં વ્યવહાર કેવા પૂરતો છે. હા હા હા, આ કપડું છે જો ને, એ કપડાને શરીર અડ્યું નથી, શરીરને કપડું અડ્યું નથી, કપડું શરીરને પરણમાવતું નથી, પોતે પરણમતું થકું શરીરને પરણમાવતું નથી, અને શરીર પરણમતું થકું કપડાને પરણમાવતું નથી. એ વાત ખોટી છે. હા હા, આવી વાતું છે. આ ચીજ બીજી છે, આ ચીજ બીજી છે. આ ચીજ આને અડતી નથી, પણ આ ધોળાપણે પરમતી તેને આને નિમિત્ત કહેવામાં આવે, અને આ જે એના પણ રહે છે તેને કપડાનું નિમિત્ત પણ કહેવામાં આવે. પણ કપડું કપડા પણ પરમે છે, કપડું શરીરને પરમાવતું નથી, શરીર કપડાને પરમાવતું નથી. હા 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 હા, આવું ગળે ઉતરવું કે ઢાંક્યા નથી. શરીર કપડામાં છે, શરીર શરીરમાં છે. એવી વાતો છે ભાઈ. પોતાના ચેતનાના સ્વભાવથી જાણે છે, એના જ્ઞાનમાં એ ચીજને નિમિત્ત કહેવાય, અને પોતાના સ્વભાવથી તેને જાણે એમ વ્યવહાર કરવામાં આવે છે. પોતાના સ્વભાવથી એને જાણે એ વ્યવહાર, પોતાને પોતે જ પોતાને જાણે તે પણ હજી વ્યવહાર. જ્ઞાય જ્ઞાય છે તેથી નિશ્ચય. હા 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 હા, આવી વાતો પંડિતો ચર્ચા છે, ચર્ચા એક વખત ખબર પડે કા નિમિત્તથી થાય છે, નિમિત્તથી થાય છે. વિદ્યાનંદજી કહે છે વિતરાગની વાણી છે નિમિત્ત છે ને એનાથી જ્ઞાન થાય છે, ન માને તે મિથ્યા છે. આ કહે છે કે વિતરાગની વાણી સાંભળનારને અડતી નથી, સાંભળનારને પરમાવતી નથી, સાંભળનારો એ વાણીને પરમાવતો નથી. વાણીને સાંભળનારો નિમિત્ત કહેવાય, અને સાંભળનારને એ વાણી નિમિત્ત કહેવાય. હા 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 હા, નિમિત્ત સાંભળવા છતાં નિમિત્તથી ત્યાં જ્ઞાન થયું છે જરીએ, એ વાત તદ્દન ખોટી છે. દેવરાજી અરે પછી સાંભળવું નહીં ને એમ કે, પણ એ સાંભળવાને કારણે સાંભળવાની પર્યાય હોય, અને જ્ઞાનને કારણે જ્ઞાનની પર્યાય હોય. એકબીજાને નિમિત્ત કહેવાય પણ એકબીજાને પરમાવે છે એમ નથી. હા હા હા, દામોદરભાઈ બધી સાંભળ્યું છું. રંગ બધું કરે નાખો છે તમારે, જોગે શાસ્ત્રની બે ત્યાં રંગ. હા હા, જેવી રીતે જ્ઞાન ગુણનો વ્યવહાર કર્યો. શું વ્યવહાર કર્યો? કે જ્ઞાન પોતાથી થાય છે, સામી ચીજ તેને નિમિત્ત કહેવામાં આવે છે, પણ તે નિમિત્ત આને જ્ઞાન પરમાવતું નથી, અને જ્ઞાન નિમિત્તને પરમાવતું નથી. ત્યારે તો નિમિત્ત કહેવાય છે. પરણમાવે ને પરણમે એનાથી તો નિમિત્ત નહીં તો ઉપાદાન થઈ ગયું. હા 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 હા, આવી વાતો સાંભળવા મળે નહીં, એવી વાત છે. વળી જેવી રીતે જ્ઞાન ગુણનો વ્યવહાર કયો, એવી રીતે દર્શન ગુણનો વ્યવહાર કહેવામાં આવે છે.
જેવી રીતે શ્વેત ગુણથી ભરેલા સ્વભાવવાળી તે જ ખડી પોતે ભીત આદિ પરદ્રવ્યના સ્વભાવે નહીં થતી, ખડી પરદ્રવ્યના સ્વભાવે નહીં પરણતી અને ભીત આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહીં પરણમાવતી, પરપણે નહીં પરણતી અને પરને નહીં પરણમાવતી. કોઈ પણ દ્રવ્ય પરપણે નહીં પરણતું અને પરને પણે નહીં પરણતું પોતે. કોઈ પણ દ્રવ્ય પરદ્રવ્યને પરણમાવતું નથી અને પરદ્રવ્યથી પોતે પરણતું નથી. એવો તિકાવ સિદ્ધાંત છે. હા હા હા, એના દાખલા પછી ગમે એટલા દર્શન દે. જે સમયે જે જ્ઞાન દર્શન થાય છે, દર્શનની વાત છે ત્યારે દર્શન કહેવાય. જેવી રીતે શ્વેત ગુણથી ભરેલા સ્વભાવવાળી ખડી ભીત આદિ પરદ્રવ્યના સ્વભાવે નહીં પરણમતી, ભીત આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહીં પરણમાવતી. ખડી ભીત આદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે ખડીને, એવા પોતાના શ્વેત ગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વડે ઉપર થકી ખડી જેને નિમિત્ત છે ભીતને પરદ્રવ્યને, એવા પોતાના સ્વભાવના પરિણામ વડે ઉપજતા ભીત આદિ પરદ્રવ્યને સ્વભાવથી શ્વેત કરે છે એમ વ્યવહાર કરવામાં આવે છે. એવી રીતે એ તો દ્રષ્ટાંત ગયો. બેઠા છો સુતા છે, ઠીક નથી, ઠીક નહીં. હા હા, ઘડીકમાં ફરી જાય. એ આમ થઈ ગયું તો અમને જોયું એ તો આમ કેમ થઈ ગયા, તદ્દન આમ થઈ ગયા. એ ત્યાં પણ લોકોને ખબર પડી પૂછ્યા. હા હા, જે સમયે જે દ્રવ્યની જે પર્યાય પોતાથી પરણવાની તે પરણશે, નિમિત્તથી પરણશે નહીં, નિમિત્તને પરણમાવશે નહીં, નિમિત્તને લાવશે નહીં. હા 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 હા, નિમિત્તને લાવશે નહીં. હા હા હા, અને નિમિત્તથી પરણશે નહીં. હા હા હા, એ ચાકા બાકા બધી થોતા. શાક ને જયારે મોડું છે એની પર્યાય પોતાથી થાય છે ત્યારે ચાકુ ને નિમિત્ત કહેવામાં આવે છે, અને ચાકુ ને એ શાક નિમિત્ત કહેવામાં આવે છે. શાક ને ચાકુ નિમિત્ત કહેવામાં આવે છે, ચાકુ ને શાક નિમિત્ત કહેવામાં આવે. શાક નિમિત્ત કહેવામાં આવે એટલે ચાકુ ને શાક લાવી છે, શાક ચાકુ ને લાવ્યું છે, ચાકુ શાક ને કટકા કર્યા છે. દરેક દ્રવ્ય એક સમયે પોતાની પર્યાય પરમતી બીજી ચીજ ઉપસ્થિત હો નિમિત્ત, તે નિમિત્તથી નહીં પરણતી અને નિમિત્તને પણ નહીં પરણમાવતી એવી ચીજ ટકી રહી છે. હા હા હા, હવે આમાં વાણી અને નવરાશ મળે વેપારનો ધંધા એટલે આવી વાતું. હા હા હા, મહારાજ તો એમ કે હા ભાઈ છે. હા હા હા, નાસ્તિકો મારી વાતો કરવા માટે તો મારો નાસ્તિક જ કહે. હા હા હા, આ લાકડીને આંગળી અડતી નથી, એ લાકડીને આંગળી નિમિત્ત છે, નિમિત્ત ને એ લાકડી નિમિત્ત છે. લાકડી નિમિત્તને પરણમાવતી નથી, લાકડી નિમિત્તને એટલે આંગળીને પરણમાવતી નથી. તેમ આંગળી લાકડીને આમ ઊંચી નીચે કરીને પરણમાવતી નથી. હા હા હા, હવ પોતપોતાને કારણે પર્યાય પરમાય છે, અને તે પણ તે સમય પરણવાનો ક્રમબદ્ધ, આડી હોડી નહીં. જે સમય જે પર્યાય જે દ્રવ્યની થવાની તે સમય તે જ પોતાથી પોતાને થાય. ભલે સામાન્ય નિમિત્ત કહેવાય ને એને આ નિમિત્ત કહેવાય, તો વ્યવહારથી કથન છે.
પણ એકબીજાથી કઈ થતું નથી. હા 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 હા. પછી નોકર રાખવા કે નહીં? કોણ રાખે? નોકર છે ક્યાં? નોકર જ છે ક્યાં? દ્રવ્ય છે. દ્રવ્ય શું છે? આત્મા દ્રવ્ય છે, પરમાણુ દ્રવ્ય છે. એમાં એ પરમાણુ આત્માને પરમાવી શકતા નથી. જ્ઞાન પરમાણુને બદલાવી શકતા નથી. ત્યારે તે એકબીજાને નિમિત્ત કહેવાય છે. હા હા હા. એકબીજાને પરમાવી શકે તો નિમિત્ત ક્યાં કહ્યું? તો એ ચીજ નહોતું પરણતું, નાને પરણવાયું હતું. એ ચીજ પરણવા વિનાની હતી. પરિણમા વિનાની એક ચીજ રહેતી રહેશે કોઈ કે બીજી ચીજ એને પરણમાવે? નિમિત્ત કહો એ તો જ્ઞાન કરવા માટે બીજી ચીજ છે એટલું જાણવા, પણ એનાથી ત્યાં નિમિત્ત આવ્યું માટે થયું. હા 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 હા. બિલકુલ ખોટી વાત છે. વકીલનો ફેસલામાં પટપૈયા ફેસલો થયો છે એનાથી થયો છે. એના આને ફેસલા વાળા પ્રણમાવી નથી અને એને આને લાવી નથી. હા, કે અમારે ફેસલો થાય માટે તું આવ્યા. હા 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 હા. આવી વાત છે. દુનિયા ગાંડી કે તત્વ આવું છે. તત્વની ખબર વિનાના પોથા બધા છે. એ સામાયિક કરે, પોહા કરે, પવિપણા કરે ને એ ચાર ગતિમાં બુડી મરવાના છે, ઊંડા જઈને. હા હા હા. જે દ્રવ્યનું જે સ્વરૂપ જે સમયે જે કાળે થાય તેને નિમિત્ત બીજી ચીજ પલટાવી શકે કે આગી પાછી પર્યાય કરી શકે, ત્રણ કાળમાં નહીં. તેમ નિમિત્તને એ ચીજ છે એ નિમિત્તને લાવી શકે. ખરાબ ચીજ નિમિત્ત છોડીને સારું નિમિત્ત લાવી શકે તો આને એને પરણમાયું કહેવાય. એ ત્રણ કાળમાં પરણતો નથી. હા 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 હા. આવી ચીજ છે. શાસ્ત્રમાં આવે ત્યારે તો વાત કહેવાય કે નહીં. થોડું ઊંઘે આમ કરો, જ્ઞાન કરો, શ્રદ્ધા કરો, ચારિત્ર કરો, આ કરો, પણ હું કરું કરે સી રીતે થાય? સી રીતે? કોઈ બીજાની મદદથી થાય, બીજો ટેકો આપે તો થાય, બીજો હોય તો થાય, કે પોતે સ્વતંત્ર થાય? હા હા હા. ભાઈ વાત ભાઈ. નિમિત્ત સંબંધ કોના કારણે બને છે? એ કુદરતે બને છે. એને કારણે હોય છે. આત્મા ગતિ કરે, ધર્માસ્તિકા નિમિત્ત કહેવાય છે કે ધર્માસ્તિકા એને ગતિ કરાવી છે. એમ નથી. તેમ ગતિ કરનારે ધર્માસ્તિકા એને પરણવાવી છે એમ નથી. હા હા હા. બહુ આકરી વાત. હે